સલબત ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું મોડેલ પેપર 10 ના ઇમ્પોર્ટન્ટ 80 ક્વેશ્ચન્સ। મેં તમને જે કોમેન્ટમાં આન્સર આપવાનું કીધું બધા કોમેન્ટમાં આન્સર આપો, જેથી મને પણ મોટિવેશન્સ મળે, મને ખબર પડે કે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા છે, તો મને પણ નવા નવા ક્વેશ્ચન લાવવાની બહુ મજા આવે। ચલો શરૂઆત કરીએ આજનો વિડીયો। ક્વેશ્ચન નંબર 1, ભારતમાં દર વર્ષે નીચેનામાંથી પૈકી કયા દિવસે ટીબી વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે? ઓપ્શન છે 24 એપ્રિલ, 24 જૂન, 24 ડિસેમ્બર કે 24 માર્ચ। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, 24 માર્ચના દિવસે આપણે ઉજવણી કરીએ છીએ। પછી બીજો 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। અને જે 24 માર્ચ રોબર્ટ કુક, યાદ રાખજો, રોબર્ટ કોક્સ, બરાબર, ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી। પંચાયતી રાજ 24 એપ્રિલનો દિવસ છે। નીચેના પૈકી થર્મોમીટરની શોધ કોણે કરી હતી? તો કેલ્વિન, ગેલિલિયો ગેલિલી, થર્મોસ કે ફર્ન। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ગેલિલિયો ગેલિલીને કરી હતી, બરાબર। તો કેલ્વિને શું કર્યું હતું? તાપમાન માપવાનો સ્કેલ છે। કેલ્વિન શું છે? આપણે ટેમ્પરેચર માપવાનો એક સ્કેલ છે। ગેલિલિયો ગેલિલીએ સૌપ્રથમ થર્મોમીટરની શોધ કરી હતી। એટલે ફાધર ઓફ થર્મોમીટર પૂછે તો કોણ આવશે? તમે ગેલિલિયો યાદ રાખવાનું છે, બરાબર। નીચેના પૈકી ક્લિનિકલ થર્મોમીટરમાં ફેરનહીટમાં કેટલા ડિગ્રી ટેમ્પરેચર માપી શકાય છે? ક્લિનિકલ થર્મોમીટર હોય એમાં ફેરનહીટમાં કેટલા ડિગ્રી હોય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 95 થી 108 ફેરનહીટ હોય છે, બરાબર। નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય છે? તો 98.6 ફેરનહીટ અને 37 સેલ્સિયસમાં। ક્લિયર? કોઈપણ સર્જિકલ પ્રોસિજર કરતા પહેલા કેટલા મિનિટ માટે હેન્ડ વોશિંગ કરવું જરૂરી છે? તો કેટલા મિનિટ આપણે કરવું પડે? સર્જિકલ પૂછ્યું છે, મેડિકલનું અલગ હોય અને સર્જિકલનું અલગ હોય છે। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 5 મિનિટ, બરાબર, કે જ્યાં આપણે કોણી સુધી હાથ ધોતા હોઈએ છીએ। તો જો 3 મિનિટ શરૂ છે મેડિકલ હેન્ડ વોશિંગ માટે છે અને 5 મિનિટ સર્જિકલ સ્ક્રબિંગ માટે છે। ક્લિયર? અને સર્જિકલની અંદર આપણે શું કરીએ છીએ? કોણી સુધી હાથ ધોઈએ, એલ્બો સુધી અને રિસ્ટ સુધી જો મેડિકલની અંદર આપણે ધોતા હોય, એટલું ખાસ યાદ રાખવાનું છે। અને જે એલ્બોની મુવમેન્ટ આપણે કઈ રીતે રાખવાની છે એ ખાસ આવડવું જોઈએ। નીચેના પૈકી કોલેપ્સિંગ પલ્સ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કોલેપ્સિંગ પલ્સને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? થ્રીડિંગ પલ્સ, વેવરિંગ પલ્સ, વોટર હેમર પલ્સ કે એક પણ નહીં? તો કોલેપ્સિંગ પલ્સનું બીજું નામ છે વોટર હેમર પલ્સ તરીકે ઓળખીએ છીએ। પલ્સ પૂછે તો એ શોકના પેશન્ટની અંદર જોવા મળશે। થ્રીડિંગ મતલબ એકદમ નબળી પલ્સ, તમે બરાબર સાંભળી ના શકો। વેવરિંગ પલ્સ મતલબ શું થઈ જાય? અનિયમિત ધબકારા જોવા મળે। ક્લિયર? વોટર હેમર પલ્સ શું છે? કે ઝડપથી આમ ઉછાળો મારે, જુઓ આ રીતનું, બરાબર। વોટર હેમર પલ્સ અથવા કોલેપ્સિંગ પલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ। અને આ એક ક્વેશ્ચન પૂછેલો, વોટર હેમર પલ્સ શેમાં જોવા મળે છે? એઓર્ટિક રીગર્જિટેશન્સની કન્ડિશનમાં, એઓર્ટિક રીગર્જિટેશન્સની અંદર આ જોવા મળે છે। નીચેના પૈકી ડાયાબિટીક કીટોએસિડોસિસમાં કેવા પ્રકારનું બ્રીથિંગ જોવા મળે છે? તો ડાયાબિટીક કીટોએસિડોસિસમાં તો એમાં કેવું જોવા મળે છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, કુસુમેલ બ્રીથિંગ જોવા તમને મળશે, બરાબર। કે જે સ્ટાર્ટલ છે એ સ્નોરિંગની અંદર એકદમ શ્વાસમાં અવાજ આવવો। કુસુમેલ બ્રીથિંગની અંદર શું થઈ જાય? કે અંદર શરીરની અંદર આપણું એસિડ વધવાના કારણે ડીપ અને એનો રેટ વધી જાય, ઇન્ક્રીઝ રેટ, બરાબર। ડીપ રેસ્પિરેશન તમને જોવા મળતું હોય છે। કાઇનિસ્ટોકની અંદર શું હોય? એકદમ આપણો રેટ ધીમો થઈ જાય અને અમુક વાર રોકાઈ જાય, એટલે એપનિયાની કન્ડિશન જોડે જોવા મળે। એટલે કુસુમેલમાં તમારે શું યાદ રાખવાનું? ડીપ પ્લસ રેપિડ બ્રીથિંગ। રેપિડ બ્રીથિંગ એ શેમાં જોવા મળશે? તો કુસુમેલની અંદર, બરાબર, કે જે ડાયાબિટીસ કીટોએસિડોસિસમાં જોવા મળે। જ્યારે આપણે સ્ટેથોસ્કોપ વડે બ્લડ પ્રેશર માપીએ ત્યારે સ્ટેથોસ્કોપમાં આવતા આર્ટિરિયલ સાઉન્ડને નીચેના પૈકી શું કહેવામાં આવે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો આની અંદર જવાબ રહેશે કુરાકોફ સાઉન્ડ, બરાબર। રેડિયલ કે કાંટા પાસે આપણે રેડિયલ આર્ટરી હોય તો ત્યાં સાંભળીએ, બ્રેકિયલ એના એલ્બો જોડે, અને કુરાકોફ સાઉન્ડ કે જ્યારે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર આપણે કુરાકોફ સાઉન્ડથી જ આપણે સાંભળી શકીએ। અને મરમર છે એ હાર્ટ વાલ્વની તકલીફ હોય ત્યારે મરમર સાઉન્ડ સંભળાય છે, એટલે મરમર યાદ રાખજો। એક પેશન્ટ કે જેને ઓટોઇમ્યુનો થ્રોમ્બોસાઇટોટિક પર્પુરા છે, આવી વખતે નર્સ પેશન્ટ ટ્રીટમેન્ટમાં રિસ્પોન્સ માટે શું મોનિટર કરશે? બરાબર, ઓટોઇમ્યુનો થ્રોમ્બોસાઇટોટિક પર્પુરા છે તો આની અંદર આપણે ખાસ શું જોવાનું? તો આપણે આની અંદર આપણે જવાબ રહેશે ઓપ્શન સી, પાર્શિયલ પ્રોથ્રોમ્બિન ટાઈમ જોવાનો। શું જોવાનો? પાર્શિયલ પ્રોથ્રોમ્બિન ટાઈમ। ક્લિયર? અને આના વિશે મેં આગળ તમને સમજાયેલું છે। ક્લિયર? ઇરોઝિવ વેસ્ટાઇટિસના પેશન્ટમાં ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલ ઇરિમાપ્રોઝોલ ડ્રગ્સ નીચેના પૈકી શું સાચું છે? તો ઇરોઝિવ વેસ્ટાઇટિસ છે તો ઇરિમાપ્રોઝોલ આપણે આપવાની તો ક્યારે આપીશું? બરાબર, તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન
બી જમતા પહેલાં 30 મિનિટ પહેલાં આપણે આપવાની હોય છે, બરાબર. જમતા પહેલાં આપીએ, ધારો કે એક્ઝામ્પલ ફોર પ્રોટોન ઇન્હિબિટર છે, પ્રોટોન પંપ ઇન્હિબિટર, જે 30 કલાક આપીએ, જે ભૂખ્યા પેટે બહુ જ ઇફેક્ટિવ કામ કરતી હોય છે, બરાબર. એટલે વિથ ડાયાગ્રામ છે, એટલે તમને ઇઝીલી યાદ પણ રહી જશે જો ધ્યાનથી તમે સાંભળશો અને વિડીયો જોશો તો. એકોર્ડિંગ ટુ જે સબ્જેક્ટ વાઇઝ સિલેબસ છે એ પ્રમાણે જ આપણે એમસીક્યુ લાવીએ છીએ. નીચેના પૈકી વ્યક્તિના પોતાના રાઇટ અને પાવર વડે બીજા લોકોને આદેશ આપે તેને શું કહેવામાં આવે છે? તો શું કરે, પોતાનો રાઇટ્સ હોય અને પાવર બીજા લોકોને આદેશ આપીને આપણે શું કહીશું? ઓપ્શન પ્રમાણે જવાબ આવશે ઓથોરિટી. શું કહેવાય? ઓથોરિટી. જો ઓથોરિટી શું છે કે સાચો જવાબ, બરાબર. હવે રિસ્પોન્સિબિલિટી એક તમને સોંપવાયેલી જવાબદારી, શું કહેવાય? રિસ્પોન્સિબિલિટી. લીડરશિપ, તમે લોકોને પોતાના અંદર રહેલી સ્કિલ વડે મોટિવેટ કરો અને કામ કરાવો, બરાબર. આ કોઈ મેનેજમેન્ટમાં આવતું નથી. ક્લિયર? નીચેના પૈકી માઇક્રોડ્રોપ્સ માટેનું એબ્રિવેશન કયું છે? માઇક્રોડ્રોપ્સ માટેની એબ્રિવેશન નીચેનામાંથી કયું છે? બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, માઇક્રોડ્રોપમાં UGTT, બરાબર. અને એની અંદર 1 ml બરાબર 60 ડ્રોપ આવે, અને જે GTT છે એ મેક્રોડ્રોપ કહેવાય, કે જેની અંદર 1 ml બરાબર કેટલા હોય? 15 ડ્રોપ હોય, બરાબર. જોઈ લો, આ આકૃતિમાં જોઈ લો, મેક્રો અને માઇક્રો. ક્લિયર? પ્રાણીઓના શરીરમાંથી એન્ટીબોડી દાખલ કરી તૈયાર કરેલ પ્રવાહીને શું કહેવામાં આવે છે? તો એની અંદર જે તૈયાર કરવામાં આવે ને આપણે શું કહીશું? સીરમ કહીશું. શું કહીશું? સીરમ કહીશું, બરાબર. ટોક્સોડ કઈ રીતે બનાવીએ કે જે બેક્ટેરિયા હોય એ ટોક્સિનને શું કરીએ આપણે? મોડિફિકેશન્સ કરીને તૈયાર કરવામાં આવે. ટોક્સોડ કે એક્ઝામ્પલ પર ટિટેનસ ટોક્સોઇડ, બરાબર. સીરમ પ્રાણીઓના અંદર એન્ટીબોડી દાખલ કરીને આપણે કરતા હોઈએ છીએ. અને વેક્સિન ક્યારે લઈએ કે શરીરની અંદર એન્ટીબોડી ઉત્તેજિત કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. અને પ્રાણીઓમાં જે સીરમ એ શું છે? પેસિવ ઇમ્યુનિટી છે. શું છે? એક પેસિવ ઇમ્યુનિટી. હિપેટિક સિરોસિસ વાળા પેશન્ટને નિયોમાઇસિન આપીએ છીએ તો તે માટે તે શાનું ફોર્મેશન અટકાવવા મદદ કરે છે? તો હિપેટિક સિરોસિસ વાળા પેશન્ટને નિયોમાઇસિન આપવાનો આપણો ગોલ શું છે? એ શું કામ કરે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? શું અટકાવશે? એમોનિયા. શું અટકાવશે? એમોનિયા બનતું અટકાવશે, બરાબર. એટલે શું કરશે કે જેવું તમે નિયોમાઇસિન આપશો એટલે જે બેક્ટેરિયા હોય બેક્ટેરિયાને શું કરી નાખશે? કિલ કરી દેશે. શું કરશે? બેક્ટેરિયાને કિલ કરી દેશે, ઘણા બેક્ટેરિયાના, જેથી મગજને અને આપણા બ્રેનને નુકસાન થતું અટકે છે, બરાબર. જે બેક્ટેરિયા શું કરતા હોય? એમોનિયા બનાવવાનું કામ કરતા હોય અને આ કિલ કરી નાખે, બરાબર. અને એમોનિયા વધી જાય તો શું થાય? હિપેટિક ઇન્સેફેલોપેથીની કન્ડિશન્સ થાય છે, એટલે મતલબ મગજ ઉપર ઇફેક્ટ જોવા મળે છે, જે લીવર સિરોસિસમાં જોવા મળે છે. એ રીતે નીચેના પૈકી બોન મેરો બાયોપ્સી કઈ સાઇટ ઉપરથી લેવામાં આવે છે? જો આ ક્વેશ્ચન સમજજો, અહીંયા ક્વેશ્ચનની અંદર શું કીધું? ખાલી બોન મેરો બાયોપ્સી કઈ સાઇટ ઉપરથી લેવામાં આવે છે, બરાબર. જવાબ આમાં બદલાશે ક્યારે? તમને જ્યારે મોસ્ટ કોમન સાઇટ પૂછે તો આની અંદર જવાબ શું આવશે કે ભાઈ બોન મેરો બાયોપ્સી આપણે મેડિકલ ટર્મની અંદર જવાબ આવશે ઓલ ઓફ ધી અબવ, બરાબર. ઇલિયાકના આગળનો ભાગ, પાછળનો ભાગ અને લંબાર સ્પાઇનલ બાળકોમાં લેતા હોઈએ, એટલે બધો જવાબ આવશે આની અંદર ડી. પણ તમને જ્યારે મોસ્ટ કોમન સાઇટ પૂછે ત્યારે આપણે શું જવાબ હોવો જોઈએ? પોસ્ટિરિયર ઇલિયાક ક્રેસ્ટ. આ ખાસ યાદ રાખજો, બરાબર. મોસ્ટ કોમન સાઇટ કઈ છે? તો પોસ્ટિરિયર ઇલિયાક ક્રેસ્ટ. ક્લિયર? હું ક્લેરિફિકેશન એટલા માટે કરું છું પછી પાછળથી તમને કન્ફ્યુઝન્સ ના થાય, બરાબર. જો મોસ્ટ કોમન સાઇટ તમને મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખી છે, પોસ્ટિરિયર ઇલિયાક ક્રેસ્ટ જ જવાબ આવવાનો, બરાબર. નાઇટ્રોગ્લિસરીન કેવા પ્રકારની ડ્રગ્સ છે? નાઇટ્રોગ્લિસરીન તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે વાઝો ડાયલેટર. વાઝો કોન્સ્ટ્રિક્ટર મતલબ શું થઈ જાય? એ બ્લડ વેસલ્સમાં શું કરે? સંકોચન કરે. બ્રોન્કો ડાયલેટર જે આપણી બ્રોન્કાઈને ડાયલેટ કરે. બ્રોન્કો કોન્સ્ટ્રિક્ટર જે શ્વાસ વાહિનીઓ એને શું કરે? સંકોચવાનું કામ કરતા હોય છે. આ રીતે જોઈ લો, બરાબર. અને ખાસ કરીને વાઝોડાયલેટર શેના માટે યુઝ કરીએ છીએ? તો એન્જાઇના પેક્ટોરિસ માટે. શેના માટે? આપણે એન્જાઇના, અને જે આપણે સબલિંગ્વલ જીભ નીચે આપીએ, કે આપીએ? જીભ નીચે આપણે મૂકતા હોઈએ છીએ. રૂલ્સ ઓફ 10માં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? તો રૂલ્સ ઓફ 10માં શાનો સમાવેશ થાય છે? 10 LBS વેટ, 10 ગ્રામ HP કે 10 વીકની ઉંમર. તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરના તમામ. જોઈ લો, બરાબર. આ શેના માટે જરૂરી છે? તો ક્લેપ લિપની સર્જરી માટે આ નિયમો. તમને પૂછે ભાઈ રૂલ ઓફ 10 શેના માટે યાદ રાખવાનો? તો ક્લેપ લિપની સર્જરી માટે રૂલ ઓફ 10 યાદ રાખવાના છે. રૂલ ઓફ 10 શેના માટે યુઝ થાય? તો ક્લેપ લિપ માટે. ક્લિયર? કેન્સરના સેલ્સ માટે મોસ્ટ કોમન મેટાસ્ટેસિસ જગ્યા કઈ? જુઓ, તો કેન્સરનો મેટાસ્ટેસિસનો મતલબ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જવું. હવે કેન્સરનો સેલ જે નીચે આપ્યા બધામાં એનું મેટાસ્ટેસિસ થાય,
ઇન્ટેસ્ટાઇનમાં થાય, કિડનીમાં થાય, લીવરમાં. પણ તમને શું પૂછ્યું? મોસ્ટ કોમન આમાં શું આવશે? જવાબ આવશે લીવર. કારણ કે લીવરની અંદર શું હોય? વધુ પડતો બ્લડ સપ્લાય હોય. શું હોય? વધુ પડતો બ્લડ સપ્લાયના કારણે સૌથી મોસ્ટ કોમન શું આવશે? તો એ લીવર. લીવર આખા શરીરના બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ક્લિયર? ટ્રિકેસ્ટોમી ટ્યુબની સક્શન કરવાની લિમિટ કેટલા સમયની હોય છે? તો મેક્સિમમ તમે કેટલા સુધી સક્શન કરી શકો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, 10 થી 15 સેકન્ડ. બરાબર? કારણ કે જો વધારે પડતું તમે કરો તો શું કઈ કન્ડિશન્સ થાય? હાઇપોક્સિયાની કન્ડિશન્સ ડેવલપ થાય. શું થાય? હાઇપોક્સિયાની કન્ડિશન્સ. અને બીજું ખાસ યાદ રાખવાનું કે સક્શન્સ જ્યારે પણ કરો ત્યારે 100% કરતા પહેલા શું આપવાનું? આપણે ઓક્સિજન આપવાનું. શું આપવાનું? ઓક્સિજન. કર્યા પછી અને કરતા પહેલા. આ બી પોઈન્ટ નોટ કરજો. પેશન્ટનું કોન્શિયસ લેવલ જાણવા માટે કયો સ્કેલ વપરાય છે? તો કોન્શિયસ લેવલ જાણવા માટે કયો આપણે સ્કેલ વાપરીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, ગ્લાસલો કોમા સ્કેલ, GCS સ્કેલ જેને કહીએ છીએ. જો આઈ, એની અંદર તમારે યાદ શું રાખવાનું? EVM, આઈ રિસ્પોન્સ, વર્બલ રિસ્પોન્સ અને મોટર રિસ્પોન્સ. જોઈ લો, આ આકૃતિ જોઈ લો ખાસ કરીને. બરાબર? તો એની અંદર મિનિમમ સ્કોર કેટલો હોય છે? 3 અને મેક્સિમમ સ્કોર કેટલો હોય છે? 15. આ ખાસ યાદ રાખવાનું. બરાબર? શરીરમાંથી પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાની શરીરની પોતાની રચનાને શું કહેવામાં આવે છે? કે અંદરનું તાપમાન બધું મેન્ટેન રાખે એને આપણે શું કહીએ છીએ? હિમોસ્ટેસિસની કન્ડિશન કહીએ છીએ. શું કહીએ છીએ? હિમોસ્ટેસિસની કન્ડિશન. બરાબર? હાઇપોક્સિયા માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ કયો છે? તો હાઇપોક્સિયાની કન્ડિશન જાણવી હોય તો એક્ઝેક્ટ ટેસ્ટ તમે કયો કરાવશો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ABG એનાલિસિસ, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ. બરાબર? આની અંદર શું હોય કે ભાઈ હાઇપોક્સિયાની કન્ડિશન્સ કેટલી છે એ આપણને એક્ઝેક્ટ ખબર પડે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું માપ આપણને ખબર પડી જતું હોય છે. બરાબર? અને હાઇપોક્સિયા એટલે શું? કે ભાઈ ટિશ્યુની અંદર O2નું પ્રમાણ ઓછું થવું. ટિશ્યુની અંદર O2નું પ્રમાણ ઓછું થવું. નીચેના પૈકીમાંથી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા કઈ કન્ડિશનમાં જોવા મળે છે? બરાબર? તો આયર્ન ડેફિશિયન્સીની એનિમિયા લગભગ બધામાં જોવા મળે. જો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ક્રોનિક રિનલ ફેલિયર. બરાબર? આ મેં તમને કાલના વિડીયોમાં સમજાવી દીધું કે ક્રોનિક રિનલ ફેલિયરમાં કેમ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થાય છે. બરાબર? તો ઓપ્શન બી આપણો સાચો આન્સર રહેશે. શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું લેવલ જાળવી રાખવાનું કામ કઈ ગ્લેન્ડ કરે છે? તો કેલ્શિયમ અને ફોસ્ફેટનું લેવલ જાળવી રાખવા માટેનું કામ કોણ કરે છે? તો જવાબ શું રહેશે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. બરાબર? પેરાથાઇરોઇડ શું કામ કરે છે? તો કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયમન કરવાનું કામ કરે છે. અને એડ્રીનાલિન ગ્લેન્ડ શું કામ કરે છે? તો એ બ્લડ પ્રેશર મેન્ટેન કરવાનું કામ કરે છે અને સ્ટ્રેસને મેન્ટેન કરવાનું કામ કરે છે. અને પિટ્યુટરી તો આપણી માસ્ટર ગ્લેન્ડ છે. કઈ છે? માસ્ટર ગ્લેન્ડ છે. ક્લિયર? કિડનીના ગ્લોમેરુલાર સેલમાં ઉત્પન્ન થતો એન્ઝાઇમ કયો છે? ગ્લોમેરુલાર સેલમાં કયો એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, રેનિન. કયો ઉત્પન્ન થાય છે? રેનિન. રેનિન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? એક્ઝામમાં પૂછાયેલું છે. GGA સેલ દ્વારા. કયો? GGA સેલ દ્વારા. અને જ્યારે બીપી ઘટે ત્યારે કિડની શું કરે છે? રેનિનના છોડે છે. અને આ GGA સેલ દ્વારા ઉત્પન્ન થાય એટલે શું કરે? બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ કરતો હોય છે. બરાબર? સામાન્ય રીતે લીવરના કયા લોબમાં એબ્સેસ જોવા મળે છે? લીવરના કયા લોબની અંદર પસ કલેક્શન જોવા મળે? એબ્સેસ મતલબ પસ કલેક્શન. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, રાઇટ લોબ ઓફ લીવર. કેમ? રાઈટ કે પોર્ટલ વેનમાંથી સૌથી વધુ લોહી લીવરના જમણા બાજુ આવે. કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. બરાબર? એ રાઇટ લોબ ત્યાં હોય છે. ઇન્ફેક્શન અને એબ્સેસ થવાના ચાન્સીસ વધારે ત્યાં જોવા મળે છે. કારણ કે રાઇટ લોબ કેવો છે? મોટો છે. એટલે બ્લડ સપ્લાય ત્યાં વધુ જોવા મળે. શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું લેવલ જાળવી રાખવાનું કામ કઈ ગ્લેન્ડ કરે છે? તો શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું લેવલ જાળવી રાખવા માટેનું કામ કોણ કરશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, એડ્રીનલ ગ્લેન્ડ. બરાબર? એડ્રીનલ ગ્લેન્ડ શું કરે છે? કે આલ્ડોસ્ટેરોન હોર્મોન જે શું કરે? સોડિયમનું લેવલ જાળવી રાખે. શું કરે? જુઓ અહીંયા પોટેશિયમ અને સોડિયમ. બરાબર? આલ્ડોસ્ટેરોન શું કરે? સોડિયમ અને પોટેશિયમનું લેવલ જાળવી રાખે. એ પોટેશિયમને શું કરે? બહાર કાઢે. બરાબર? જેથી શું થઈ જાય? સોડિયમનું સેવ કરે અને પોટેશિયમ બહાર કાઢે. એટલે સોડિયમ પોટેશિયમનું લેવલ મેન્ટેન કરવાનું કામ કરે છે. બ્રિજ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટનેસનો કયો ભાગ ફેલ થાય છે? બ્રિજ પ્રેઝન્ટેશન, જો આ બી એક ક્વેશ્ચન આવશે 110%. બરાબર? તો આની અંદર બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, સેક્રમ. બરાબર? હવે ખાસ જુઓ, બાળક કેવું હોય? ઊંધું હોય બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર. એટલે સેક્રમ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે તમને જોવા મળશે. હવે ચહેરા માટે શું હશે? જો ફ્રેશ પ્રેઝન્ટેશન હોય તો મેન્ટમ. બરાબર? અને ઓક્સીપુટ શું હોય? કે વર્ટેક્સની અંદર શું હોય? ઓક્સીપુટ હોય. બરાબર? અને એક્રોમિયન પ્રોસેસ તમારે શોલ્ડર માટે. શોલ્ડર પ્રેઝન્ટેશન હોય તો એક્રોમિયન પ્રોસેસ તમને જોવા મળશે. બરાબર?
નીચેના પૈકી કયા પ્રકારના પાલ્પેશનની મદદથી ફિટસનું હેડ એન્ગેજ થઈ ગયું તે જાણી શકાય છે? કે ભાઈ પાલ્પેશનના જે પ્રકાર હતા આપણે ફંડલ પાલ્પેશન, લેટરલ પાલ્પેશન, પાવલિક, પેલ્વિક અને પાવલિક, બરાબર. તો ફિટલનું હેડ એન્ગેજ થઈ ગયું કે નહીં એ શાના આપણે જાણીશું? આપણે ઓપ્શન ડી પાવલિક એ સાચો આન્સર રહેશે. જોઈ લો પાવલિક શું કરે? પાવલિક એ થર્ડ લિયોપોડ છે. લિયોપોડ કોઈ પૂછે, બરાબર. કેવું છે? થર્ડ લિયોપોડ કહેવામાં આવે છે. એનું નેક અથવા માથું પેલ્વિસમાં એન્ગેજ થાય કે નહીં એ ખબર શાનાથી પડશે? પાવલિકમાં, બરાબર. ગુજરાતીમાં થોડું મિસ્ટેક થઈ છે, બરાબર, એના માટે. અને ફંડલ અને જે લેટરલ છે એ બાળકની પોઝિશન્સ અને એનો આકાર જાણવા માટે આપણે મદદરૂપ થાય છે. ક્લિયર? આ યાદ રાખજો. અને પાવલિકને આપણે થર્ડ લિયોપોડ મેન્યુઅર તરીકે ઓળખીએ છીએ. નોર્મલ FHS કેટલા હોય છે? તો બધાને આવડતો જ હોય છે. નોર્મલ FHS 100 ને ઓપ્શન એ 120 થી 160 આપણો સાચો આન્સર રહેશે. અને 120 થી ઘટી જાય તો બ્રીડી કાઢીએ અને 160 થી વધુ જાય તો એને આપણે કહીએ ટીકી કાઢીએ. લેબર એટલે શું? લેબર તમે કોને કહીશું? બરાબર. તો લેબર આપણે કોને કહીશું? તો એની અંદર આપણો જવાબ શું આવશે? તો કે 28 અઠવાડિયા બાદ ફિટસ, પ્લેસેન્ટા અને મેમ્બ્રેન બર્થ કેનાલ મારફતે બહાર આવવું. એટલે ઓપ્શન ડી સાચો આન્સર રહેશે આપણો, બરાબર. બધી વસ્તુ બહાર આવી જાય એને શું કહીશું? એટલે 28 અઠવાડિયા પછી વાયલિબિલિટી કહેવાય, બરાબર. એ બર્થ કેનાલ મારફતે બહાર આવી જાય એને આપણે શું કહીશું? લેબર તરીકે ઓળખીશું. જો 28 વીક્સ પહેલાં થાય તો આપણે એને શું કહીશું? એબોર્શન્સ તરીકે ઓળખીશું. ક્લિયર? 28 વીક્સ પછી લેબર અથવા સ્પોન્ટેનિયસ બર્થ તરીકે આપણે ઓળખીશું. નીચેના પૈકી કયો હોર્મોન્સ ડિસ્યુડિયામાંથી એસ્ટ્રોજન છૂટું પાડવામાં મદદરૂપ થાય છે? કે ડિસ્યુડિયાની અંદરથી એસ્ટ્રોજન છૂટું પાડવામાં કયો હોર્મોન્સ મદદરૂપ થાય? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી પ્રોસ્ટાગ્લેન્ડિન. તો કયા હોર્મોન્સ શું કામ કરે છે જોઈ લો ખાસ કરીને, એટલે એક્ઝામમાં પૂછે તો ખબર પડી જાય. તો ઓક્સિટોસિન યુટ્રસના કોન્ટ્રાક્શન્સમાં મદદ કરે. પ્રોજેસ્ટેરોનનો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ પ્રેગ્નન્સી મેન્ટેન રાખવા માટે કયો હોર્મોન જવાબદાર છે? તો પ્રોજેસ્ટેરોન જવાબદાર છે. પ્રોસ્ટાગ્લેન્ડિન શું કરે છે કે ડિસ્યુડિયામાંથી કે જે અંદરનું આ પડ છે, બરાબર, તો એની અંદરથી શું કરે છે? એસ્ટ્રોજનને બહાર લાવવામાં મદદ કરે છે. અને લેબરની શરૂઆત કરવામાં મદદ કોણ કરે? લેબરની શરૂઆત પ્રોસ્ટાગ્લેન્ડિન દ્વારા થાય. અને પ્રોલેક્ટિન લેક્ટેશન્સ માટે જવાબદાર છે, બરાબર. અને જે સર્વાઇકલ રાઇપનિંગ થાય એના માટે પણ જવાબદાર કોણ હોય છે? પ્રોસ્ટાગ્લેન્ડિન. ક્લિયર? સર્વાઇકલ રાઇપનિંગ માટે કયો હોર્મોન જવાબદાર હોય? તો પ્રોસ્ટાગ્લેન્ડિન. યાદ રાખજો, એ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. ફૂલ ટર્મના છેલ્લા 2 વીક દરમિયાન યુટ્રસ નીચે આવે અને માતા સારી રીતે શ્વાસ લઈ શકે તેને શું કહેવાય? તો બાળક જ્યારે ફૂલ ટર્મને પહોંચે અને પછી 2 વીક માટે નીચે આવે તેને આપણે શું કહીશું? જવાબ આવશે ઓપ્શન સી લાઇટનિંગ. શું કહેવાય? લાઇટનિંગ કહીશું. જો આ રીતનો, બરાબર, ઇઝીલી બેબી થોડું નીચે આવે, જીફી સ્ટર્નમ, જેફર્ડ પ્રોસેસ સ્ટર્નમથી નીચે આવી જશે, બરાબર. લાઇટિંગ એટલે બાળક શું થાય? પેલ્વિસમાં નીચેની બાજુએ ઉતરતું હોય એટલે ડાયાફ્રામનું દબાણ ઘટે એટલે માતા શ્વાસ લઈ શકે, બરાબર. સોફ્ટનિંગ, જો પેલું સોફ્ટનિંગ હતું સર્વિક્સ એકદમ નરમ પડી છે. પ્રેઝન્ટિંગ મળે પેલ્વિસમાં જે પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે હોય આપણે પ્રેઝન્ટિંગ કહીએ છીએ, બરાબર. યુટ્રસનો ભાગ આગળ નમે તેને શું કહેવાય? યુટ્રસનો આગળ, યુટ્રસની પોઝિશન ખાસ કરીને પૂછાય છે. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? એન્ટીવર્ટેડ, બરાબર. જો હું તમને સમજાવી લઉં, એન્ટીવર્ટેડ એટલે યુટ્રસ થોડું આગળ તરફ નમેલું હોય, બરાબર. અને ધરીથી પોતાની આગળ તરફ નમેલું હોય એને એન્ટીરિયર ફ્લેક્શન કહેવાય. ધરીથી એન્ટીવર્ટેડ એટલે વજાનાની ઉપર આ નમેલું છે આખું, એને શું કહેવાય? એન્ટીવર્ટેડ. રિટ્રોવર્ટેડ એટલે પાછળની બાજુ જાય, ધરી ઉપર પાછળની બાજુ. રિટ્રોવર્ટેડ એટલે આખું નમેલું હોય, જેમ આગળની બાજુ નમેલું હોય પાછળની બાજુ. નોર્મલ પોઝિશન કઈ હોય? એન્ટીવર્ટેડ અને એન્ટી ફ્લેક્સ જોવા મળે. કઈ જોવા મળે? એન્ટી ફ્લેક્સ. ક્લિયર? આ યાદ રાખજો ખાસ. એક્ટિવ ફેઝમાં કેટલા સેન્ટીમીટર ડાયલેટેશન ગણવામાં આવે છે? તો એક્ટિવ ફેઝની અંદર જો તમને પાર્ટોગ્રાફ આવડતો હોય તો સારી રીતે તમને આ ક્વેશ્ચન આવડશે. તો અંદર આપણે એક્ટિવ ફેઝ કોને કહીશું? 4 સેન્ટીમીટર. તો હું તમને સમજાવી દઉં એક્ટિવ ફેઝ, ટ્રાન્ઝિટ ફેઝ ક્યારે કાઉન્ટ કરવો, બરાબર. જો આ ડાયાગ્રામ સાથે સમજો. લેટન્ટ ફેઝ 4 સેન્ટીમીટર સુધીના ફેઝને આપણે કહીશું લેટન્ટ ફેઝ. એક્ટિવ ફેઝ 4 સેન્ટીમીટર એટલે લેબર એક્ટિવમાં આવ્યું કહેવાય. અને 8 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ટ્રાન્ઝિશનલ ફેઝ, બરાબર. 3 ફેઝ યાદ રાખજો. 0 થી 4 સેન્ટીમીટર લેટન્ટ ફેઝ, એક્ટિવ ફેઝ અને ટ્રાન્ઝિશનલ ફેઝ. ક્લિયર? પ્રથમ સ્ટેજ કોને કહેવાય? કે જ્યારે 4 સેન્ટીમીટર લેબરમાં આવે ત્યારે લેબરની શરૂઆત કહેવાય. અને 10 સેન્ટીમીટર ફૂલ ડાયલેટેશન આપણે કહીશું કે જ્યાં બીજા સ્ટેજની શરૂઆત થઈ જાય. તમને કોઈ પૂછે કે ભાઈ 0 થી 3 સેન્ટીમીટર શું હોય? તો લેટન્ટ ફેઝ, બરાબર. હું લખું છું પાછું. 4 થી 7 એક્ટિવ ફેઝ અને 7 થી 8 થી 10 તો એ ટ્રાન્ઝિશનલ ફેઝ, બરાબર. 10 સેન્ટીમીટર શું થાય? સેકન્ડ સ્ટેજની શરૂઆત થઈ જાય. લેબર પેન શરૂ થાય તે પહેલાં વજાનામાંથી બ્લડ યુક્ત મ્યુકસ જેવું પ્રવાહી બહાર આવે તેને શું કહેવામાં આવે છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી શો તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર.
શો ટુ લેબર પેનનું એક મહત્વનું સાઇન છે. જો આ રીતનો શો તમને જોવા મળશે. નોર્મલ લેબરને કેટલા તબક્કામાં વેચવામાં આવે છે? નોર્મલ લેબરના આપણે ટોટલ 4 તબક્કાની અંદર વેચીએ છીએ. બરાબર. ખાસ કરીને સ્ટેજ 1 શું હોય કે જ્યારે યુટ્રાઇન કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થાય ત્યાંથી સર્વિસનું ડાયલેટેશન થાય ત્યાર સુધી 10 સેન્ટીમીટર. પછી બેબી જન્મ એટલે 10 સેન્ટીમીટર ડાયલેટેશનથી બેબીનો જન્મ થાય ત્યાર સુધી. થર્ડ પ્લેસન્ટા ડિલિવર થાય અને પછીનો ઓબ્ઝર્વેશન પીરિયડ કે જેને આપણે પરપેરિયમ પીરિયડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. 42 દિવસ સુધી. આ 4 સ્ટેજ આ રીતે ખાસ યાદ રાખજો. લેક્ટેશનની વધારે ઉત્તેજના કોના દ્વારા થાય છે? તો લેક્ટેશન સૌથી વધુ ક્યારે થાય? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, સકિંગ દ્વારા. બરાબર. બેબી જેટલું સક કરે એટલું સૌથી વધુ પ્રમાણમાં થાય. તો મેટાક્લોપ્રોમાઇડ જે ડ્રગ્સ છે એ શેના માટે આપણે ઉલટી રોકવા માટે યુઝ થાય છે? બેબી જેટલું સક કરશે એટલું શું થશે? પ્રોલેક્ટિન રિલીઝ થશે. બરાબર. પરિણામે શું થાય? દૂધ વધારે જોવા મળશે. ક્લિયર? નીચેના પૈકી ડેલિરિયમવાળા પેશન્ટમાં સામાન્ય રીતે કયું ડિસઓરિએન્ટેશન જોવા મળે છે? તો ડેલિરિયમવાળા પેશન્ટની અંદર સૌથી વધુ ટાઈમ, પ્લેસ, પર્સન. તો આની અંદર જવાબ શું હશે? ઓલ ઓફ ધી અબોવ. એને ટાઈમની ખબર નહીં હોય, પ્લેસની ખબર નહીં હોય, કોઈ વ્યક્તિને ઓળખી શકશે એ નહીં. બરાબર. અચાનક ઘરથી દૂર જતા રહે અને પોતાનો ભૂતકાળ યાદ ન કરી શકે તેનું શું કહીશું? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ડિસએસોસિએટિવ ફ્યુગ. બરાબર. તો જો સિલેક્ટિવ એમ્નેસિયા એટલે અમુક ચોક્કસ જ વસ્તુ એને યાદ ના હોય. જો ફ્યુગ થાય એનો મતલબ ભાગી જવું. આનો મતલબ શું થઈ જાય? ભાગી જવું. બરાબર. ને કઈ વસ્તુ યાદ ના હોય. એક્યુટ એમ્નેસિયા એક કન્ડિશન છે. બરાબર. એટલે આ 4 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અલ્ઝાઇમર ડિસીઝમાં કઈ બાયોકેમિકલ વેલ્યુમાં ફેરફાર જોવા મળે છે? તો અલ્ઝાઇમર ડિસીઝની અંદર તો એની અંદર આપણો જવાબ શું રહેશે? એસિટાઇલ કોલાઇડ. તો સિરોટિનનું મેં તમને કીધું હતું, ડોપામાઇનનું કીધું હતું અને ગાબાનું આપણે ચર્ચા થઈ ગઈ. ડોપામાઇનમાં શું આવશે કે ભાઈ સ્કિઝોફ્રેનિયા અને તમારા પાર્કિન્સન્સ ડિસીઝ યાદ રાખવાનું હતું. બરાબર. ગાબા એન્ઝાઇટીમાં અને સિરોટોનિન તમારે ડિપ્રેશન્સની અંદર યાદ રાખવાનું હતું. બરાબર. જો વધારે થાય ડોપામાઇન તો સ્કિઝોફ્રેનિયા અને ઘટે તો પાર્કિન્સન્સ ડિસીઝ. બરાબર. અને સિરોટોનિનનું લેવલ ઘટાડાથી ડિપ્રેશન્સ જોવા મળે છે. વ્યક્તિને સતત એવું લાગ્યા કરે કે તેને કોઈ શરીરમાં મોટો ડિઝીઝ છે પરંતુ રિપોર્ટ હંમેશા નોર્મલ હોય. એવું લાગે મારા અંદર કોઈ તકલીફ છે પણ રિપોર્ટમાં નોર્મલ આવીને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું હાઇપોકોન્ડ્રિયાસિસ. શું કહીશું? હાઇપોકોન્ડ્રિયાસિસ. ક્લિયર? મેન્ટલી ઇલ પેશન્ટની હિસ્ટ્રી લેવા માટે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? મેન્ટલી ઇલ પેશન્ટ તમે હિસ્ટ્રી લેતા હોય તો પ્રશ્નો કેવા પૂછવાના? તો એની અંદર આપણો જવાબ શું હશે? જવાબ રહેશે હંમેશા કયો ક્વેશ્ચન પૂછો? તો ઓપ્શન બી, ઓપન એન્ડેડ ક્વેશ્ચન. ઓપન એન્ડેડ ક્વેશ્ચન એટલે કે પેશન્ટને આપણે ચાન્સ આપીએ કે એના બોલવા માટેનો આપણે શું કરીએ? ચાન્સ આપીએ પેશન્ટને. એના જે રીતે જવાબ આપવો હોય આપી શકે ફ્રીલી. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનમાં કેવો? યસ અને નોની અંદર જ જવાબ આપવાનો હોય. એટલે જવાબ રહેશે ઓપ્શન બી. બરાબર. નર્સે પેશન્ટની કેર કરતી વખતે પેશન્ટ પ્રત્યે પોઝિટિવ અને નેગેટિવ ફિલિંગ ધરાવે તેને શું કહેવાય? હવે જ્યારે નર્સ પેશન્ટની કેર કરતી હોય એટલે નર્સના પેશન્ટ પ્રત્યે પોઝિટિવ નેગેટિવ ફિલિંગ હોય એને આપણે શું કહીશું? જવાબ રહેશે ઓપ્શન સી, કાઉન્ટર ટ્રાન્સફરન્સ. શું કહેશું? કાઉન્ટર ટ્રાન્સફરન્સ. જ્યારે પેશન્ટ નર્સ પ્રત્યે હોય તેને શું કહેવાય? ટ્રાન્સફરન્સ. જો આ સમજો, પેશન્ટના નર્સ પ્રત્યે હોય તેને શું કહીશું આપણે? ટ્રાન્સફરન્સ. બરાબર. શું કહીશું? ટ્રાન્સફરન્સ. જ્યારે નર્સના પેશન્ટ પ્રત્યે હોય એને શું કહીશું? કાઉન્ટર ટ્રાન્સફરન્સ. ક્લિયર? સિમ્પથી શું છે? એક સહાનુભૂતિ છે. બરાબર. સ્કિઝોફ્રેનિયા શાનો ડિસઓર્ડર છે? સ્કિઝોફ્રેનિયા શાનો ડિસઓર્ડર છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, થોટનો ડિસઓર્ડર છે. બરાબર. પરસેપ્શન્સની અંદર એલ્યુસિનેશન્સ જોવા મળે. બરાબર. મૂડ એ ડિપ્રેશન અને મેનિયાની અંદર જોવા મળે. થિંકિંગ એ પણ એક થોટ ડિસઓર્ડર છે. ક્લિયર? અર્લી ઓનસેટ એન્ડ બેડ પ્રોગ્નોસિસ શામાં જોવા મળે છે? એ સૌથી ખરાબ પ્રોગ્નોસિસ નીચેનામાંથી કયા સ્કિઝોફ્રેનિયામાં જોવા મળે છે? અને જવાબ રહેશે ઓપ્શન સી, હેબિપ્રેનિક સ્કિઝોફ્રેનિયાની અંદર તમને જોવા મળશે. હેબિપ્રેનિક શું? નાની ઉંમરે તમને જોવા મળે. રિકવરી બહુ જ ખરાબ છે. પેરાનોઇડની અંદર કેવી હોય છે કે જે પેશન્ટો શંકાવાળું હોય છે પણ એનો પ્રોગ્નોસિસ સારો હોય છે. કેટાટોનિકની અંદર શું? હલનચલનની અંદર સમસ્યાઓ જોવા મળતી હોય છે. ક્લિયર? નીચેના પૈકી કઈ સ્કિઝોફ્રેનિયા પોઝિટિવ સિમ્ટમ્સ નથી? જો ખાસ કરીને પોઝિટિવ અને નેગેટિવમાંથી ક્વેશ્ચન આવશે તો આની અંદર યાદ રાખવાનું કે ભાઈ એ વાળા જ્યાંથી સ્ટાર્ટ થાય. બરાબર. તો એ શામાં આવશે? હંમેશા નેગેટિવમાં આવશે. એટલે આમાં એ વાળું કયું છે? એપેથી. બરાબર. હેલ્યુસિનેશન, ડિલ્યુઝન અને એગ્રેસિવ બિહેવિયર આ પોઝિટિવ છે. પછી નેગેટિવની અંદર બીજા જુઓ, હું તમને સમજાવી દઉં કે એપેથી આવશે, એનહેડોનિયા. એનેડોનિયાનો મતલબ જે પ્લીઝરેબલ એક્ટિવિટી એમાં એને કોઈ ઇન્ટરેસ્ટ ના રહે. બરાબર. એલોગિયા એ બધા કેવા છે? નેગેટિવ છે. કેટાટોનિક સ્કિઝોફ્રેનિયામાં શું ડિસ્ટર્બ થાય છે? તો અત્યારે વાત કરી ભાઈ કેટાટોનિક સ્કિઝોફ્રેનિયાની અંદર શું થાય? મોટર એક્ટિવિટી. શું થશે? મોટર એક્ટિવિટીનો ડિસઓર્ડર છે. ક્લિયર?
કેટાટોનિક સ્કિઝોફ્રેનિયાની લાક્ષણિકતા શું? કે તમને કઈ લાક્ષણિકતા જોવા મળશે? તો આની અંદર મોટા ડિસ્ટર્બન્સ તમને જોવા મળશે. ક્લિયર? TNI એટલે શું? TNI નો ફૂલ ફોર્મ પૂછાય છે એક્ઝામમાં, અને શરૂઆત કરી હતી ટ્રેન નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, એ સાચો આન્સર. 1908 ની અંદર આની શરૂઆત થઈ હતી. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. FO એટલે શું? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન્સ. અને આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું હોય છે? હેડક્વાર્ટર ખાસ પૂછાય છે તો રોમની અંદર. શામાં આવેલું હોય છે? રોમની અંદર. અને 1945 ની અંદર આની શોધ થઈ હતી અથવા શરૂઆત કરવામાં આવી હતી. બરાબર, રોમ યાદ રાખજો ખાસ. અને યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલતી એક સ્પેશિયલ એજન્સી છે આ. કેર એટલે શું? તો કેરનું નામ પણ વારંવાર પૂછાય છે, તો કોઓપરેટિવ ફોર આસિસ્ટન્સ એન્ડ રિલીફ એવરીવેર, એ સાચો આન્સર રહેશે. બરાબર, હવે આની અંદર આ શું છે? એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, અને આની અંદરથી આની પણ શરૂઆત 1945 ની અંદર થઈ હતી કેરની. બરાબર, EFI અત્યારે કારણ કે ઇમ્યુનાઇઝેશન પર ફોકસ કરવામાં આવ્યું છે, તો EFI નું નામ પૂછી શકે તો આની અંદર જવાબ શું હશે? એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન. ઓપ્શન સી સાચો આન્સર છે, કે ઇમ્યુનાઇઝેશન આપ્યા પછી જે રિએક્શન જોવા મળે એના માટેનું આ એક મોનિટરિંગ માટેનો એક પ્રોગ્રામ છે. બરાબર, આલ્ફ્રેડ બિનેટ કોની સાથે સંકળાયેલ છે? તો આલ્ફ્રેડ બિનેટ કોની સાથે સંકળાયેલ છે? આની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે ઇન્ટેલિજન્સી ટેસ્ટિંગ. ઓપ્શન બી સાચો આન્સર રહેશે. બરાબર, સામાજિક સ્તરીકરણ એટલે કે સોશિયલ સ્ટ્રેટિફિકેશન્સના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ કરવામાં આવે છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? સામાજિક સ્તરીકરણની અંદર ઉપરના તમામ આવશે: આર્થિક, રાજકીય અને વ્યવસાયિક સ્તરીકરણ. બરાબર, જોઈ લો ડાયાગ્રામની અંદર ત્રણે ત્રણ વસ્તુ આની અંદર સમાવેશ થાય છે. મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી જરૂરી છે? 7 દિવસ, 30, 21 કે એક પણ નહીં. તો ખાસ યાદ રાખજો, મરણ હોય કે જન્મ હોય, બરાબર, બંનેની નોંધણી આપણે 21 દિવસની અંદર જ કરાવવાની હોય છે. જૂની જે સિસ્ટમ હતી 7 અને 30 દિવસવાળી નીકળી ગઈ છે. બરાબર, એટલે 21 દિવસ તમારે કરાવવાની હોય છે. બોર કમિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જો કમિટી ખાસ પૂછે છે. બરાબર, તો 1943 ની અંદર બોર કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. અને 1947 ની અંદર બોર કમિટી શું કર્યું હતું? પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અને બોર કમિટીનું બીજું કયું નામ છે? હેલ્થ એન્ડ સર્વે ડેવલપમેન્ટ વાળું એનું નામ છે હેલ્થ સર્વે ડેવલપમેન્ટ કમિટી તરીકે આપણે આને ઓળખીએ છીએ. બરાબર, તો મને એ કહેજો કઈ કમિટીને હેલ્થ પ્લાનિંગ કમિટી તરીકે ઓળખવામાં આવે છે? મને ખાસ કરીને કોમેન્ટ કરજો. બરાબર, ઇઝી ક્વેશ્ચન પૂછો છો કોમેન્ટ માટે. કયો ડિઝીઝને બેરોમીટર ઓફ સોશિયલ વેલફેર તરીકે ઓળખાય છે? તો બેરોમીટર ઓફ સોશિયલ ડિઝીઝને અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ટ્યુબરક્યુલોસિસ. શું કે લેશું? ટ્યુબરક્યુલોસિસ. બરાબર, કે જે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ થાય છે, જે રોબર્ટ કોકે શોધ કરી હતી, અને એની દવા આપણે ડોટ્સની એક્ઝામમાં પૂછી શકે. બરાબર, ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યો? તો 1952 ની અંદર શરૂઆત કરવામાં આવી હતી. બરાબર, નીચેના પૈકી કઈ કુટુંબ નિયોજનની મેથડનો કૃત્રિમ મેથડમાં સમાવેશ થતો નથી? તો ફેમિલી પ્લાનિંગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે જે હોર્મોનલ્સ ચાલુ છે, અંતરા છે, બરાબર, પછી છાયા છે, શહેરી, એ બધામાંથી ક્વેશ્ચન આવશે. બરાબર, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બ્રેસ્ટ ફીડિંગ. એ કેવી નેચરલ મેથડ છે? શું છે? જે 6 મહિના સુધી માતા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તે નેચરલ મેથડ તરીકે કામ કરે છે. બરાબર, NSV એટલે શું? NSV નું નામ પૂછી શકે તો આની અંદર આપણે શું જવાબ છે? બધાના આકાર આવડતું પણ એક્ઝામ ટાઈમે શું કરે? ભૂલ કરે. તો નસ સ્કાલ્પેલ વઝેક્ટોમી તરીકે આપણે ઓળખીએ છીએ. આ શું છે? પુરુષ નસબંધી છે, એટલે કે પુરુષની અંદર કરવામાં આવતી એક પરમિનન્ટ પદ્ધતિ છે. બરાબર, નીચેના પૈકી કયા પ્રકારની દવા ફેમિલી પ્લાનિંગ માટે વપરાતી ફોમિંગ ટેબ્લેટ અને ક્રીમમાં હોય છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારંવાર એક્ઝામમાં રિપીટ થાય છે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, નેનોક્સિનોલ 9. શું રહેશે? નેનોક્સિનોલ 9. બરાબર, આ સ્પર્મિસાઇડ રસાયણ છે. બરાબર, એટલે કે શુક્રાણુ નાશક છે, શુક્રાણુને નાશ કરવા માટે કામ કરે છે. ક્લિયર? નીચેના પૈકી કયા પ્રકારનું પ્રોપર્ટી લગભગ 10 વર્ષ સુધી કામ આપે છે? તો કઈ પ્રોપર્ટી 10 વર્ષ સુધી કામ આપે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 380A. બરાબર, 10 વર્ષ માટે કામ કરે છે. ક્લિયર? 200B છે, 200B છે એ લગભગ 3 વર્ષ માટે કામ કરે છે. પ્રોપર્ટી 280A છે અને 275 જે ટૂંકા ગાળાની છે. બરાબર, એ ખાસ યાદ રાખજો. મિઝલ્સમાં મોઢાના મ્યુકસ મેમ્બ્રેનમાં જોવા મળતા ચાંદાને શું કહેવામાં આવે છે? તો વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? કોપ્લિક સ્પોટ. શું આવશે જવાબ? કોપ્લિક સ્પોટ. બરાબર, જો આ કોપ્લિક સ્પોટ્સ
ક્લિયર? વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે જે બકલ મ્યુકોસાની અંદર જોવા મળે છે. નીચેનામાંથી પૈકી કયા પ્રકારની સારવાર ટ્યુબરક્યુલોસિસના દર્દીમાં આપવામાં આવે છે? તો ચર્ચા કરી કે ભાઈ ડોટ્સનું પૂરું નામ ખાસ આવડવું જોઈએ, બરાબર. અને એમડીટી એ લેપ્રસી માટે યુઝ થાય છે, બરાબર. મલ્ટી ડ્રગ્સ થેરાપી કયા ડિસીઝ માટે યુઝ કરીએ છીએ? તો લેપ્રસી માટે, બરાબર. ડોટ્સનું નામ તમારે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ ટર્મ, બરાબર, અથવા શોર્ટ કોર્સ જે અવેલેબલ હોય તમારે સાચો આન્સર આપવો. સ્મોલ બોક્સને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો સ્મોલ બોક્સને આપણે શીતળાથી ઓળખીએ છીએ. અને સ્મોલ બોક્સ યાદ રાખજો કે ભાઈ આ ટોટલી ઇરાડિકેટ થઈ ગયો છે, બરાબર. સ્મોલ પોક્સને આપણે ગુજરાતીમાં શીતળા તરીકે ઓળખીએ છીએ. ચિકન પોક્સને અછબડાને આપણે ચિકન પોક્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને મિઝલ્સને આપણે ઉરી તરીકે ઓળખીએ છીએ. અને મિઝલ્સમાં એક્ઝામમાં પૂછે ભાઈ રૂબિયોલા એટલે મિઝલ્સ, યાદ રાખજો આ ખાસ. અને રૂબેલા એટલે જર્મન મિઝલ્સ, બરાબર. આ બંનેમાં ડિફરન્સ યાદ રાખજો. રૂબિયોલા એટલે મિઝલ્સ જ. નીચેના પૈકી કયા પ્રકારના ડાયરિયા ટાઇફોઇડમાં જોવા મળે છે? તો કયા પ્રકારના ડાયરિયા ટાઇફોઇડમાં તમને જોવા મળશે? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, પી સૂપ ડાયરિયા. મલેરિયા અને બંને યાદ રાખજો. મલેરિયાની અંદર રાઈસ વોટર તમને જોવા મળે છે. કેવા? રાઈસ વોટર મલેરિયામાં અને પી સૂપ ડાયરિયા તમને ટાઇફોઇડમાં જોવા મળે છે. બીજો ટાઇફોઇડના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટાઇફોઇડમાં નાના આંતરડામાં જોવા મળતા ચાંદા શાના વડે ઓળખાય છે? તો જે ચાંદા જોવા મળે નાના આંતરડામાં એને આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ પેર પેચીસ તરીકે ઓળખીએ છીએ. જો આ રીતના તમને પેર પેચીસ જોવા મળશે, બરાબર. ખાસ કરીને જે લિમ્ફોઇડ ટિશ્યુ હોય એની અંદર આ તમને જોવા મળતા હોય છે. ટાઇફોઇડના બેક્ટેરિયાના કારણે તમને જોવા મળે છે. ક્લિયર? માતાને રૂબેલાના ચેપથી બચાવવા માટે કઈ રસી આપવામાં આવે છે? બરાબર. રૂબેલા તમે વાત કરી, રૂબેલા અને રૂબિયોલા યાદ રાખજો. રૂબેલા માટે આપણે કઈ વેક્સિન આપીએ? તો એમઆરની વેક્સિન આપણે આપીએ છીએ, બરાબર. રેબિસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રેબિસને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો એની અંદર રેબિસમાં ટૂંકમાં શું જોવા મળશે? તો હાઇડ્રોફોબિયા તમને જોવા મળશે. શું જોવા મળશે? હાઇડ્રોફોબિયા. ક્લિયર? જે રેબિસના દર્દીની અંદર જોવા મળે છે. ફોટોફોબિયા એટલે પ્રકાશનો ડર હોય. એરોફોબિયા એટલે હવાનો ડર તમને જોવા મળતો હોય છે. ક્લિયર? હિપેટાઇટિસના દર્દીને કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે? તો હિપેટાઇટિસવાળા દર્દીને આપણે કેવો ડાયટ આપીશું? તો ત્યારે આપણે જવાબ રહેશે ઓપ્શન એ, ફેટ ફ્રી ડાયટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ક્લિયર? કારણ કે લીવર શું કામ કરે છે? બાઇલ બનાવવાનું કામ કરે છે અને ચરબી પચાવવા માટે પણ જરૂરી છે, બરાબર. એટલે ખાસ કરીને ફેટ ફ્રી ડાયટ આપણે આપીએ છીએ. નીચેનામાંથી કયું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન્સ પ્રીટર્મ બાળકની કેર કરતી વખતે ઓબ્ઝર્વ કરવું જોઈએ? પ્રીટર્મ બેબી છે, હવે આપણે એની કેર આપી રહ્યા છે તો શું ઓબ્ઝર્વ કરશો? બાળકને શું થવાના ચાન્સીસ સૌથી વધારે છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, બરાબર. જોઈ લો કે નોર્મલ એલ્વ્યુલાઈ હોય અને કોલેપ્સ એલ્વ્યુલાઈ હોય. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ અધૂરા મહિને જન્મેલા બાળકોમાં ખાસ જોવા મળે, કારણ કે શું હોય? એની અંદર સર્ફેક્ટન્ટની કમી હોય. શું હોય? જે સર્ફેક્ટન્ટ હોય, નિમો સેલ્સ હોય, ટાઈપ 1 ટાઈપ 2 નિમો સેલ્સ હોય એને તમને ઓછું જોવા મળે. પરિણામે આરડીએસ થવાના ચાન્સીસ સૌથી વધારે પ્રીટર્મ બેબીની અંદર જોવા મળે છે. કેટલા મહિનાની ઉંમરે બાળક ટેકા વગર ઊભું રહી શકે? તો કેટલા મહિનાની ઉંમરે તમને જોવા મળશે? જો હું તમને ડાયાગ્રામ સાથે મસ્ત સમજાવું, ટેકા વગર ક્યારે ઊભું રહેશે? જવાબ આવશે ઓપ્શન સી, 12 મહિને. તો 6 મહિને ટેકા સાથે બેસે. શું કરે? ટેકા સાથે બેસવાનું. 9 મહિને ટેકા વગર ઊભું રહેશે. 12 મહિને ટેકા વગર ઊભું રહેશે. 18 મહિને દોડતું થઈ જશે. ક્લિયર? માઇલસ્ટોન પૂછાય જ છે. કોમ્યુનિટીમાં થમ્બ સકિંગ માટે કઈ થેરાપી પ્રચલિત છે? બાળક થમ્બ સકિંગ કરતું હોય તો કઈ આપણે એને થેરાપી આપવાની? તો એની આપણે જવાબ શું રહેશે? એવર્સન્સ થેરાપી. એવર્સન્સ થેરાપી એટલે કે કોઈ પણ ખરાબ ટેવ હોય એને છોડાવવા માટે આપણે કરીએ. ફ્લડિંગ શામાં આપીએ છીએ? ફ્લડિંગ તો ફોબિયાની અંદર આપીએ. શામાં આપીએ? ફોબિયાની અંદર. બરાબર. મિલ્યુથેરાપી એક પોઝિટિવ એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરવાનું હોય. કેવું? પોઝિટિવ એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરતા હોઈએ છીએ, બરાબર. સાયકોથેરાપી માનસિક રોગની અંદર આપવાનું. જો અહીંયા શું કર્યું? આમાં એવર્સન્સની અંદર એક કડવી વસ્તુ અંગૂઠા પર લગાવી દીધી એટલે બાળક એ પછી છોડી દે, બરાબર. ટેમ્પર ટેન્ટ્રમના એટેકવાળા બાળકને નીચેનામાંથી કઈ સારવાર જરૂરી છે? તો ટેમ્પર ટેન્ટ્રમવાળા બાળકને આપણે કઈ સારવાર આપીશું? બીજી તરફ ધ્યાનવાળું, બીજા ન તે જો પ્રેમ અને શાંતિથી સમજાવું તો આની અંદર જવાબ શું રહેશે? ઉપરના તમામ. કારણ કે બાળકની અંદર શું હોય? રમકડા તરફ ડિસ્ટ્રેક્શન્સ, ખાસ સેફટી અને કામનેસ, આ ત્રણ વસ્તુ બાળકની અંદર ટેમ્પર ટેન્ટ્રમવાળામાં જોવાના. ટેમ્પર ટેન્ટ્રમ એક કેવું બિહેવિયરલ ડિસઓર્ડર છે, બરાબર. એટલે બાળકની જીદ ક્યારે આની અંદર ના પૂરી કરવાની, ખાસ ધ્યાનમાં રાખવાનું.
વારંવાર રાત્રે બાળક પથારી ભીની કરે તેને શું કહેવાય? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જો આની અંદરથી એન્કોપોરોસિસ અને એન્યુરેસિસ બંનેમાંથી ક્વેશ્ચન આવી શકે. જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, એન્યુરેસિસ. બરાબર. રાત્રે ઊંઘમાં પેશાબ કરી જવો, પથારી ભીની કરવી અને કપડામાં જાડો પાસ કરી જવો, સ્ટૂલ પાસ કરી જવો એને કહેવાય ઓન્કોપોરોસિસ. બરાબર. બે કન્ડિશન ખાસ યાદ રાખજો. મરાસસમાં બાળકનો ચહેરો કેવો લાગે છે? તો મરાસસની અંદર બાળકનો ચહેરો કેવો લાગશે? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે મંકી શેપ. કારણ કે એની અંદર શું થઈ જાય? કેલરી ઓછી થઈ જાય. બરાબર. અને વાંદરા જેવો મંકી શેપ એકદમ ઘરડા જેવો બાળકની અંદર લાગે. બરાબર. મૂન શેપ તમને કોની અંદર લાગશે? ક્વેશ્ચરકોર. બરાબર. અને ક્વેશ્ચરકોરની અંદર રેડ ફ્લેગ સાઇન આ લખી નાખજો. રેડ ફ્લેગ સાઇન શેમાં જોવા મળે? તો ક્વેશ્ચરકોરની અંદર તમને જોવા મળશે. ક્વેશ્ચરકોરમાં કેવું જોવા મળશે? તો મૂન શેપ. કેવું જોવા મળે? જુઓ મૂન શેપ. બરાબર. કેમ? કારણ કે સોજાના કારણે મૂન શેપ સોજા આવી જાય ક્વેશ્ચરકોરની અંદર, ચંદ્ર મૂન જેવો જોવા મળતો હોય છે. પ્રોટીનની ઉણપથી ક્વેશ્ચરકોર તમને જોવા મળે છે. પ્રોટીનની એનર્જી માલ ન્યુટ્રિશનના બંને પ્રોબ્લેમ છે. કાંગારૂ મધર કેર શેના માટે મહત્વનું છે? તો કાંગારૂ મધર કેર હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરવા માટે. શેના માટે? હાઇપોથર્મિયા માટે. એટલે બાળકનું તાપમાન ઘટી ના જાય એના માટે. ખાસ કરીને લો બર્થ વેટ વાળા બચ્ચા અને પ્રીટર્મ બેબી વાળા બચ્ચા માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. 9મા મહિને આપવામાં આવતો વિટામિન એનો ડોઝ મેં કાલના લાસ્ટ ક્વેશ્ચનમાં મેં સમજાવ્યા હતા. તો અહીં આપણો જવાબ શું રહેશે? સી, 1 લાખ યુનિટ આપવાનું. ખાસ કરીને જોઈ લો. બરાબર. પહેલાં 9મા મહિને મિઝલ સાથે આપણે કેટલું આપીએ? 1 લાખ આપીએ. પછી 2 લાખ એટલે કે 2 ml તો પહેલો ડોઝ. પછી 6 મહિના અંતરે આપણે ટોટલ આપવાના હોય છે. અને કેટલા સુધી આપવાના હોય છે? ટોટલ 9 ડોઝ આપણે આપીએ છીએ. 5 વર્ષ સુધી આપીએ છીએ. ટોટલ કેટલું થાય છે? 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. ક્લિયર? એનો એકમ યાદ રાખજો, 17 ઇન્ટરનેશનલ યુનિટ. ડાયાબિટીક મધરના ચાઇલ્ડમાં નીચેનામાંથી કયો પ્રોબ્લેમ જોવા મળતો નથી? ડાયાબિટીસની મધર હોય તો આની અંદર હું તમને સહેલી રીતે સમજાવું કે તમને મગજમાં જતું રહેશે. બરાબર. તો કયો પ્રોબ્લેમ જોવા નથી મળતો? એ પહેલાં મારી ચેનલને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ મેક્સિમમ કરો જેથી મને મોટિવેશન્સ મળે અને તમારા માટે હું એસએમસીમાંથી કમ્પ્લીટ એક્ઝામમાં ક્વેશ્ચન આવે ટાઈપના લાવું છું અને લાઈક કરીશ. બરાબર. અને શક્ય હશે તો હું રિઝનિંગ પણ સ્ટાર્ટ કરવાનો જ છું. જો આની અંદર જવાબ આવશે હાઇપરગ્લાયસેમિયા નહીં જોવા મળે. બરાબર. હવે જો આની અંદર વસ્તુ શું થશે કે જન્મ પછી બાળકમાં સુગર વધતું નથી. કેમ? હવે મટરનલની અંદર જ્યારે માતા ડાયાબિટીસમાં હોય એટલે માતામાં કેવું હોય? ગ્લુકોઝ હાઈ હોય. એટલે બાળક માતાના પેટમાં હોય એટલે હાઇપર ઇન્સ્યુલિનેમિયા હોય. એટલે બાળકને વખતે ઇન્સ્યુલિન મળતું હોય. બરાબર. પણ જ્યારે જન્મ થાય કોડ કટ કરીએ એટલે ગ્લુકોઝ સપ્લાય શું થઈ જાય? એની અંદર બંધ થઈ જાય. બરાબર. પણ હાઈ ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ મળે નહીં. એટલે ઇન્સ્યુલિન વધારે આવે, ગ્લુકોઝ ના મળે એટલે બાળક સામો જાય? નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયાની અંદર જાય. એટલે ખાસ યાદ રાખવાનું, ડાયાબિટીક મધરના બાળકો જન્મ પછી બાળકની અંદર હાઇપોગ્લાયસેમિયા જોવા મળે છે. હાઇપરગ્લાયસેમિયા જોવા મળતું નથી. બરાબર. આપણે શું પૂછ્યું હતું કે જોવા મળતું નથી, તો હાઇપરગ્લાયસેમિયા જોવા મળે નહીં. બરાબર. પોલિસિડેમિયા અને મેક્રોસોમિયા. મેક્રોસેમિયા એટલે એનું નોર્મલ કરતાં વજન વધી જવું. મેક્રોસેમિયા જોવા મળે કે 4 kgથી વજન વધી જાય. એને શું કહેવાય? મેક્રોસેમિયા તરીકે ઓળખે છે. પોલિસિડેમિયા એટલે જે આપણા આરબીસી હોય રક્તકણો એ પણ વધી જાય, એને કહેવાય પોલિસિડેમિયા. એટલે વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ. મળીએ કાલે એક નવા લેક્ચર સાથે.